જય શ્રી કૃષ્ણ. આવતીકાલે જન્માષ્ટમી એટલે કે શ્રાવણ વદ આઠમ બુધવાર આપણા સૌના પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. આમ તો આપણે આપણા બધાના જન્મદિવસ ઉજવો છે, પણ એક ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉજવવાની એક મજા જ આખી અલગ હોય છે. આ દિવસ આવવાનો બાકી હોય એના પહેલાં આપણા બધાના મનમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે, અને હોય જ, કેમ ના હોય? કારણ કે ભગવાન એટલા મોટા છે. જેમ આપણે કોઈ હરિપ્રસાદ બનાવો, મિષ્ટાન છે, લાડુ છે, તેના માટે ભગવાન બી હારો જોઈએ, એમ આ જન્મદિવસ ભગવાન શ્રી કૃષ્ણનો આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ વદ આઠમના દિવસે એટલે કે આજથી 5,500 વર્ષ પહેલાં રાત્રે 12 વાગે જન્મ્યા. એમાંય રોહિણી નક્ષત્ર. કુદરતનો કરિશ્મા તો જો આપણે હિન્દુ ધર્મના શાસ્ત્ર પ્રમાણે ભગવાન વિષ્ણુએ જેમ ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્ય પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના અર્થે સંભવામી યુગે. આ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાયનો 7મો અને 8મો શ્લોક છે. ભગવાન જ્યારે ભારત ભૂમિ પર પાણી સર્જાય છે, સાધુ પુરુષોના રક્ષણ કરવા માટે, ગૌ માતાની રક્ષા કરવા માટે, દરેક યુગમાં અલગ અલગ અવતારે પ્રગટ થાય છે. આમ ભગવાન વિષ્ણુએ ઘણા બધા અવતાર ધારણ કર્યા છે. આજ સુધી ગણો તો આપણે 9 અવતાર થઈ ચૂક્યા છે. મત્સ્ય અવતાર છે, કુર્મ અવતાર છે, વરાહ અવતાર છે, નરસિંહ અવતાર છે, વામન અવતાર છે, પરશુરામ અવતાર છે, ભગવાન શ્રી રામનો અવતાર છે, શ્રી કૃષ્ણ અવતાર છે, અને 9મો અવતાર ભગવાન બુદ્ધનો ગણવામાં આવે છે. 10મો અવતાર હવે કલ્કી જે બાકી છે. પરંતુ ભગવાને આગળના જો આપણે 5 અવતાર જોઈએ તો પશુ પક્ષીના ધારણ કર્યા છે. એમાં ભગવાને પશુ પક્ષીનો પણ એટલો જ મહત્વ બતાવે છે. પહેલો અવતાર જો આપણે જોઈએ તો મત્સ્ય અવતાર. એ ભલે આજે આપણે પૂજાતો નથી, પણ એ ભગવાને જે પહેલો અવતાર ધારણ કર્યો તો મત્સ્ય અવતાર તરીકે આવ્યા અને પોતાના ભક્તોની ભીડ હરવા માટે પોતે પ્રગટ થયા. બીજો અવતાર કુર્મ એટલે કાચબો. ભગવાને કાચબાનો પણ અવતાર ધારણ કરી બતાવે છે. જળનો કેટલો મોટો મહિમા છે કે પહેલા 2 અવતાર જળમાં થાય, એ જ એમને બતાવે છે. ત્રીજો અવતાર વરાહ એટલે ભૂંડ, કે આજે ધણીધર ઢીમા મુકામે ભગવાન શ્રી કૃષ્ણ વરાહ અવતારમાં પૂજાય છે. કદાચ ભારતમાં એકમાત્ર મંદિર હશે કે જ્યાં ભગવાન મૂછોવાળા કૃષ્ણ એટલે કે વરાહ અવતારમાં પૂજાય છે. ચોથો અવતાર નરસિંહ અવતાર, અડધો સિંહ અને અડધો માનવ. અને 5મો અવતાર વામન અવતાર, બિલકુલ નાનો અવતાર કે 3 ડગલામાં આખી સૃષ્ટિ માપી લીધી. પછી આવે છે ભગવાન પરશુરામ. પરશુરામનો અવતાર પણ ક્ષત્રિયોને મજબૂત બતાવવા માટે જે આપણે 4 પ્રકારની વર્ણ વ્યવસ્થા છે, એ 4માં ક્ષત્રિયોનો જે ધર્મ છે એ ધર્મની આખી વાત કરી છે. છઠ્ઠો અવતાર ભગવાન જે શ્રી રામ તરીકે આપણે જેને પૂજીએ છીએ, ભગવાન શ્રી રામ, અને પછી ભગવાન શ્રી કૃષ્ણ. આમ આ 9 અવતારમાં ભગવાન બુદ્ધ, 9 અવતારમાં ગણીએ તો 2 જ ભગવાન કે જે હજારો વર્ષ પહેલાં થઈ ગયા, છતાં બી આજે એમની ખ્યાતિ એટલી ને એટલી જ છે, અને દરેક માનવીના હૃદયમાં એમનું નામ વસે છે. એક ભગવાન શ્રી રામ અને એક ભગવાન શ્રી કૃષ્ણ. આ બંને વચ્ચે જો આપણે તફાવત લઈએ તો તફાવત એટલો જ થાય છે. ભગવાન શ્રી રામ બપોરે 12 વાગે જન્મ્યા, ચૈત્ર સુદ 9ના દિવસે, અને ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ વદ આઠમના દિવસે રાતે 12 વાગે જન્મ્યા. 2 આપણા જીવન સાથે સંકળાયેલા છે. ભગવાન શ્રી રામ એવું બતાવે છે કે બપોરે 12 વાગે ત્યારે બધાને આહારની ભૂખ લાગે છે. કે ભગવાન શ્રી રામે કહ્યું છે કે જ્યારે તમને આહારની ભૂખ લાગે ત્યારે બપોરે 12 વાગે મને યાદ કરજે, તો હું તારો આહારની ભૂખ સંતોષીશ. અને ભગવાન કૃષ્ણે શીખ્યું છે કે રાતે 12 વાગે એટલે દરેક વ્યક્તિને કામ વાસના સતાવે
તો ભગવાન કૃષ્ણે કીધું છે કે એ તારી ઈચ્છા પૂરી કરવી હોય તો મારું સ્મરણ કરજે, એવી તારી ઈચ્છા હું પૂરી કરી બતાવીશ. આમ ભગવાન શ્રી રામ એક મર્યાદા પુરુષોત્તમ છે અને ભગવાન કૃષ્ણ ટીટ ફોર ટેટ, કે જેવા સાથે તેવા, એવી નીતિ અમને અપનાવી છે. ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ અવતાર હોવા પાછળનું કારણ એટલું જ છે કે આપણા માનવ જીવનની જે 3 અવસ્થા છે, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, આ ત્રણ અવસ્થામાં જો કોઈ દેવ પૂજાયો હોય તો એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. બાળપણમાં ગોપાળ, યુવાનમાં કૃષ્ણ અને વૃદ્ધાવસ્થામાં ઠાકોરજી કે આપણે શ્રીનાથજી જે કહીએ, આ 3 અવસ્થામાં એકમાત્ર દેવ પૂજાય છે. અને હું તો એટલું જ કહીશ કે માત્ર ભારત નહીં પણ દુનિયામાં જે લોકો ભગવાન કૃષ્ણથી વાકેફ છે એવી કોઈ માતા નહીં હોય કે જેમણે પોતાના બાળકને એક વખતે કનૈયા તરીકે સંબોધન ના કર્યું. દરેક માતાની એક ઈચ્છા હોય છે કે પોતાનું બાળક કનૈયા જેવો નટખટ બને. અને આપણે ખરેખર જો જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ જે આપણા જીવનમાં, જેમ આપણે ઘણા બધા લોકોની મોટિવેશનલ સ્પીચ સાંભળો છો, હું તો એટલું જ માનું, જો દરેક પુરુષ પોતાના આદર્શ પુરુષ તરીકે ભગવાન શ્રી કૃષ્ણને બનાવે તો આપણે કહીએ છીએ કે કૃષ્ણ બંદી જગત ગુરુ, નો અર્થ કે આખા જગતના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ છે. એ આપણે એટલું બધું મોટિવેટ કરે છે ને કે બીજો કોઈ વ્યક્તિ કે કોઈ પુરુષ કે કોઈ ભગવાન આપણે કરી ના શકે. અને બાળપણની અવસ્થા તો જુઓ, જન્મ જેલમાં થયો અને કામ મુક્તિ આપવાના કરે છે, એ જ પહેલી પર્સનાલિટી એમની બતાવે છે. અને જીવતા જન્મતાની સાથે જ જો કોઈ સંઘર્ષનું કામ કર્યું હોય તો ભગવાન શ્રી કૃષ્ણે કર્યું છે. આપણે તો મોટા થઈએ, બાલ્યાવસ્થા ગુજારીએ, આપણા માતા પિતા, આપણા મોટા ભાઈ બેઠા હોય ને આપણે હજુ બાળપણથી જ કોઈ જજુમવાની કે સંઘર્ષ કરવાની જરૂર પડતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ એમને બતાવ્યું છે કે મનુષ્યનું જીવન બાળપણથી જ સંઘર્ષમય હોય છે. અને છેક સુધી, જ્યાં સુધી આપણા ઘરમાં પ્રાણ છે ત્યાં સુધી આપણે સંઘર્ષ કરતા રહેવાનું છે. તો જ ભગવાન કૃષ્ણની માફક આજે હજારો વર્ષો પછી પણ લોકોના મુખે અને લોકોની આત્મામાં પૂજાશો. એટલે આપણને ભગવાન શ્રી કૃષ્ણ જ શીખવે છે કે બાલ્યાવસ્થામાં જે, ધારો કે આપણે કલ્પના કરી 7 વર્ષની જ્યારે એમની આયુ હતી ત્યારે એમણે 7 દિવસ સુધી પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને રાખ્યો હતો. 7 દિવસ સુધી ગોકુળના લોકોની રક્ષા કરી. અને જો ખાલી કલ્પના તો કરો કે એક બાળક ગર્ભમાં હોય, જેની માતાએ 7 બાળકોની આહુતિ આપી દીધી હોય ને 8મા બાળકને જન્મ આપવાનો હોય, તો એની માતાએ શું વિચાર કર્યો છે? એને બી એ ખબર હતી કે 8મા બાળકની પણ બલિ ચઢાવવાની છે. તો એના મનમાં કેટલી દ્વિધા હશે, છતાંય એક કેવા પરાક્રમી પુરુષને જન્મ આપ્યો જે આજે યુગો સુધી ખ્યાતિબદ્ધ થઈ ગયો છે. તો ભગવાન શ્રી કૃષ્ણ બાળપણથી દરેક બાળકને એક મોટિવેટ કરવાનું કામ કરે છે કે એમની અવસ્થા જુઓ, આયુ જુઓ અને આયુ પ્રમાણેના સંઘર્ષ કેટલા થયા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ નહોતો થયો અને દેવકી માના ગર્ભમાં હતા ત્યારે દેવકી માતાએ કેટલું બધું સંઘર્ષ કર્યું, જેલમાં રહી, સતત પીડા. અને જ્યારે રાત્રે 12 વાગે જન્મ થાય છે અને વસુદેવજી નંદ બાબાને ઘેર મૂકવા જાય છે, નંદ બાબાને ઘેર સવારે જ્યારે ખબર પડી કે કૃષ્ણનો જન્મ થયો છે ત્યારે યદુવંશના કુલગુરુ, જેમ રઘુકુળમાં કુલગુરુ વશિષ્ઠ મુનિ ગણાય છે, એમ યદુવંશના કુલગુરુ ગર્ગ મુનિ ગણાય છે. એમની જોડે જ્યારે ભગવાન કૃષ્ણની જીવનની ભવિષ્યવાણી રાખવાની વાત આવી, એનું ભવિષ્ય શું છે બંને ભાઈઓ માટે, બલરામ અને કૃષ્ણ માટે. તો બલરામ માટે તો પહેલાં કહી દીધું કે ખૂબ બલવાન બનશે, સંત કૃષ્ણના નામે ઓળખાશે અને ખૂબ બલવાન રહી અને ભગવાન કૃષ્ણની મદદ કરશે. પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના જીવતરની વાત આવી તો ગર્ગ મુનિએ કહ્યું કે આ બાળક પહેલાં બી કેટલાય બધા જન્મ લઈ ચૂક્યો છે ને જરૂર પડશે ત્યારે હજુ પણ કેટલાય બધા જન્મો લેશે. જ્યારે નામકરણની વાત આવી તો ગર્ગ મુનિ હસવા લાગે છે. કયું નામ આપવું? આ તો જેવી કલા કરશે, જેવી લીલા કરશે એના પ્રમાણે નામ મળશે. કોઈને ગિરિધર કહેશે, કોઈને બંસીધર કહેશે, કોઈને ગોપાળ કહેશે, કોઈને કૃષ્ણ કહેશે. કેટલા નામ આપણે ભજનોમાં બી સાંભળો છો કે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. તો ભગવાન કૃષ્ણને એવું નહીં ખાલી ભારતમાં જ આપણે આપણી ભાષામાં તમે બોલાવીને આવીએ, પણ ભગવાન કૃષ્ણ તો એવું કહે છે કે વિશ્વમાં ભલે
2691 ભાષા બોલાય છે, પણ આપણે ભગવાન કૃષ્ણને જે ભાષામાં આપણે સંબોધન કરીએ, ભગવાન દરેક ભાષાના નિષ્ણાત છે. એકમાત્ર એવા પરમ કૃપાળુ પરમાત્મા કે જેમની નાભી કમળમાંથી જ સ્વયં બ્રહ્મા, સ્વયં વિષ્ણુ ભગવાન, સ્વયં શિવ ભગવાન એમના નાભી કમળમાંથી ઉત્પન્ન થાય છે. તો ખાલી કલ્પના તો કરો, આપણે કેટલા બધા દેવી દેવતાઓને પૂજો છો, પણ ભગવદ્ ગીતામાં 7મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે વ્યક્તિ જે દેવને પૂજવા માટે ઈચ્છા કરે છે, હું એની ઈચ્છા, એની નિષ્ઠા એ જ દેવ તરફ વાળું છું, અને મારા તરફથી જે નક્કી થાય છે એ જ દેવી કે દેવતા એ વ્યક્તિને એના કર્મનું ફળ આપે છે. પરંતુ પૂર્ણ પુરુષ જ્યારે કોઈ બી વ્યક્તિ જ્યારે એ જન્મમાં એમ માનશે કે સર્વકુળ ગણો કે સર્વોચ્ચ ગણો કે જે બી ગણો અંતિમ સસ્તા ભગવાન કૃષ્ણ હશે, જ્યારે એ વ્યક્તિને ખ્યાલ આવશે એ વ્યક્તિનો અંતિમ જન્મ હશે, એના પછી વ્યક્તિને જન્મ લેવાની જરૂર નહીં પડે. તો આપણે કેટલા બધા દેવી દેવતાને પૂજો છો. માનવું જોઈએ આપણે હિન્દુ સંસ્કૃતિ છે કે આપણે વૃક્ષોની પૂજા કરો છો, પર્વતોની પૂજા કરો છો, પથ્થરની પૂજા કરો છો, પાણીની પૂજા કરો છો. દુનિયામાં બીજા કોઈ દેશના લોકો આટલા બધા દેવી દેવતાને નહીં પૂજતા હોય. આપણે તો 33 કરોડ દેવી દેવતાનો ઉલ્લેખ આવે છે. એટલે જ્યાં તુલસીની પૂજા થાય છે, ગંગા નદીની પૂજા થાય છે, કેટલા વનસ્પતિની પૂજા, ગાય માતાની પૂજા, પશુઓની પૂજા, પ્રાણીની, પક્ષીની પૂજા, દરેકે દરેક જીવ એ પૂજાને માત્ર છે. ભગવાન કૃષ્ણે કોઈ જોડે ઉચ્ચ નીચનો ભેદભાવ નથી રાખ્યો. આજે જે નથી જાણતા એ ઘણા લોકો આપણે સવાલ કરતા હોય છે કે ભગવાનને કોણે જોયા છે. જેમ કે હમણાં જ વાત આવી કે ભગવાન શ્રી રામની જન્મભૂમિ, અવતરણ ભૂમિ અયોધ્યા છે. તો કેટલાય લોકોએ વિરોધ પણ નોંધાવ્યો કે ક્યાં સાબુતી છે ભગવાન શ્રી રામ કોઈ હતા. મારે એટલું જ કહેવું છે, હું ભણાવું છું, શિક્ષણ સાથે સંકળાયેલો છું. મને બી ઘણી વખત વ્યક્તિઓ પૂછે છે કે તમે ક્લાસમાં આટલી ભગવાનની વાતો કરો છો, તમે ભગવાનને જોયા છે? ત્યારે મારે એટલું જ કહેવાનું મન થાય છે કે આપણે બધા જાણો છો કે ઝેર ખાવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે. આપણે કોઈએ ખાઈ ટ્રાય કર્યું? આપણે નથી ખાધો, પણ જે વ્યક્તિએ ખાધો ઝેર એનું મૃત્યુ થયું, એનો મતલબ કે એ વ્યક્તિએ એનો પ્રયોગ કર્યો તો એનું મૃત્યુ થયું, અને ડૉક્ટરોએ, વિજ્ઞાને એવું સાબિત કર્યું કે ભાઈ ઝેર ખાવાથી મૃત્યુ થાય છે. તો બસ આપણે પણ એટલું જ વિચારવું કે કોઈક એવો વ્યક્તિ હશે અને જેણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી હશે, એને ભગવાન શ્રી કૃષ્ણનો ભાવ પ્રગટ થયો હશે, અને એને પ્રગટ થયા પછી એને દુનિયાની વાત કરી હશે. ધીરે ધીરે આપણી પેઢીઓ ચાલતી ગઈ અને આપણે ભગવાન તરફ આકર્ષાતા ગયા. આમ ભગવાન છે એવું સાબિત થાય છે. એટલે જેને મળી ગયા છે એ દુનિયાની સમક્ષ ઓછા આવવાની કોશિશ કરે છે. કારણ કે આપણા સાહિત્યકારો કહે છે કે જે સમાજને સુધારવા નીકળ્યો છે એ નેતા બને છે, પણ પોતાની જાતને સુધારવા નીકળ્યો છે ને એ જ સાધુ કે સંત બને છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એક મહાન મોટિવેટર છે, મહાન યોદ્ધા છે, મહાન રાજા છે. જેટલી બધી આપણે એમને ઉપમાઓ આપો એ બધી જ ઉપમાઓ એમની ઓછી છે. કેટલી ઉપમાઓ આપો. હું તો એમ માનું છું મારા મત પ્રમાણે કે એમનો જન્મ અષ્ટમી, ભગવાન શ્રી રામે રામનવમી જે કહેવાય ચૈત્ર શુદ્ધ નવમના દિવસે જન્મ લીધો. એમને શ્રાવણ વદ 8મના દિવસે ભગવાન શ્રી રામ સૂર્યની હાજરીમાં પ્રગટ થયા અને ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રની હાજરીમાં પ્રગટ થયા. બંને વચ્ચે એટલો ફરક. સૂર્ય તેજસ્વીતાનો પ્રતીક છે, ચંદ્ર શીતળતાનો પ્રતીક છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે. ભલે આપણે કહીએ કે 9 અવતારો વિષ્ણુ ભગવાને ધારણ કર્યા હોય, પણ એકમાત્ર અવતાર ન ભૂતો ન ભવિષ્યતિ શ્રી કૃષ્ણનો છે. 8મના દિવસે જન્મ્યા એટલે મેં એમની સાથે મારા મત પ્રમાણે 8 પ્રકારની કળાઓ, જે એમના 8 ગુણ છે, એ 8 ગુણ સાથે પોતે પ્રગટ થયા. એમ તો કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ 64 કળાઓના જાણકાર છે. બીજા બધા કોઈ દેવ જોડે આટલી કળાઓ નથી. કારણ કે આપણે મહાભારત જુઓ, શ્રી કૃષ્ણ શ્રી જુઓ, ગમે તે જ્યાં જગ્યાએ જુઓ, કોઈ જગ્યાએ આપણે કૃષ્ણ ભગવાનને ટેન્શનમાં નથી જોયા. એ હંમેશા મીઠી મધુર સ્મિત સાથે જ જીવન જીવતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણને કોઈ જગ્યાએ આપણે હતાશામાં નથી જોયા. રામાયણનો પ્રસંગ આવે છે કે જ્યારે સીતાજીનો વિયોગ થાય છે, લક્ષ્મણજીને મૂર્છા આવે છે, તો ભગવાન શ્રી રામની આંખમાંથી આંસુ પડતા હોય છે. એક લાગણી છે, પણ ભગવાન શ્રી કૃષ્ણના આંખમાં આંસુ આજ દિવસ સુધી કોઈએ નહીં જોયા. મારો કહેવાનો અર્થ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ 8મના દિવસે જન્મ્યા, 8 ગુણ સાથે જન્મ્યા, જે એમના નામમાં આપણે જય શ્રી કૃષ્ણ બોલો તેમાંય સમાઈ જાય છે. એનો અર્થ એ થયો કે આજે વિજ્ઞાને બી સાબિત કર્યું છે કે જય શ્રી કૃષ્ણ બોલવાથી
માણસની અંદર એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે. જો પહેલા શબ્દથી કહેવા જાવ તો જય, ભગવાન શ્રી કૃષ્ણ જય સાથે સંકળાયેલા છે. જયનો મતલબ થાય છે વિજય. આજ દિન સુધી ઇતિહાસનો રેકોર્ડ છે, આપણે જૂના પુરાણો ખોલીને જોઈએ, સાહિત્ય જોઈએ, તેમાં એટલો ઉલ્લેખ જોવા મળે છે કે જે વ્યક્તિએ અંતિમ અવસ્થા ઉપર કે કોઈ બી મુશ્કેલીમાં ભગવાન શ્રી કૃષ્ણને સંબોધ્યા હોય, બોલાવ્યા હોય અને ન આવ્યા હોય તો આજ દિન સુધી નથી બન્યું. ભલે મૈનાક પર્વત ઉપર ગજ એટલે કે હાથી હોય, કે ભલે અર્જુન હોય, કે ભલે આપણે હોઈએ, ગમે ત્યારે એમને પુકાર કરો તો પોતે આવી અને ભક્તની પીડા આપે છે. ભક્ત કે વસ નહીં ભગવાન. ભક્ત તો ભક્તની આધીન ભગવાન રહી શકે છે અને ભગવાન એ શીખવે છે કે ભગવાનને સૌથી વધારે જો કોઈ પ્રિય હોય તો એમનો શુદ્ધ અને સાચો ભક્ત છે. એટલે આપણે જો કહીએ તો ભગવાનનો એક ગુણ છે જય. જય એટલે વિજય. આ વિજયને આધીન ભગવાન. જો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક વાંચીએ, 18મા અધ્યાયનો જે છેલ્લો શ્લોક છે, એ શ્લોકમાં પણ ભગવાને એવું જ બતાવ્યું છે કે યત્ર યોગેશ્વર હર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર્ધર્વા નીતિર્મતિર્મ. જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ હંમેશા વિજય છે. એવું મહાભારતમાં સંજયે પણ ધૃતરાષ્ટ્રને કહ્યું હતું કે જે જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ છે એ જગ્યા ઉપર હંમેશા વિજય થવાનું છે. તો આપણે ખાલી કલ્પના તો કરો કે ભગવાન કેટલા મહાન હશે. આ એમનો પહેલો ગુણ છે. આ ગુણની આપણે વાત કરવાની છે. જય વિજય આ એમનો પહેલો ગુણ છે. બીજો જો ભગવાન કૃષ્ણનો ગુણ કહેવામાં આવે તો ય, એનો મતલબ યમ. ભગવાન શ્રી કૃષ્ણનો એક સિદ્ધાંત છે કે કોઈ સામાન્ય વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે યમ લોકમાંથી યમરાજાના માણસોને લેવા માટે આવે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો જે ભક્ત છે એને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ લેવા આવે છે. એવું આપણે ઇતિહાસમાં જોયું છે. ક ઉપરથી જોવામાં આવે તો કલા. ભગવાન શ્રી કૃષ્ણની કલા. હું તો એમ જ માનું છું કે કલાનો જન્મ પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જ થયેલો છે. બાકી જે કલા આજે આપણે બધી જોવો છો એ કળાઓ પહેલાં હતી નહીં. ભગવાન શ્રી કૃષ્ણ સાથે જ કળાઓ છે સંકળાયેલી છે. દરેક પ્રકારની પેલી ચિત્રકલા હોય, રંગની કે રસની કળા, જે મધુરતા, જે બી કળા છે એ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે. અને જો એમાં ર ઉપરથી લેવામાં આવે તો રસ. ભગવાન શ્રી કૃષ્ણ જ બધા જ રસના સર્જક છે. અને હાસ્ય રસ હોય, કરુણ રસ હોય કે મધુર રસ હોય, જે બી પ્રકારના રસ છે, રસ સાથે બીજું પણ સંકળાયેલું છે રાધા. ભગવાન, ઘણા લોકો એવું કીધું છે કે ભગવાન શ્રી કૃષ્ણને 16,108 રાણીઓ હતી. એમાં 16,100 રાણીઓ અને 8 પટરાણીઓ. પણ હું તો એટલું જ માનું છું કે ભગવાને જે લગ્ન કર્યા છે એ બધા જ લગ્નો જે કહેવાય એ દૈહિક લગ્નો હતા. પણ રાધામાં જોડે જેમની પ્રતિ હતી એ ખાલી સ્નેહ લગ્ન હતા. દૈહિક કે ભૌતિક લગ્ન ટકે કે ન ટકે, પણ સ્નેહનું લગ્ન હંમેશા ટકે છે. આપણે જે વ્યક્તિ જોડે સ્નેહથી જોડાવો છો એ સ્નેહ કોઈ દિવસ અધૂરો રહેતો નથી. આપણે કોઈ પણ પાત્રને પ્રેમ કરતા હો, એની સાથે લગ્ન થઈ જાય તો પછી પ્રેમનો અંત આવી જાય છે એવું લોકો માનતા હોય છે. પણ ભગવાન શ્રી કૃષ્ણે કદાચ રાધિકાજી જોડે લગ્ન ન કરવા પાછળનું આવી એક કારણ હોઈ શકે કે સ્નેહની મૂર્તિ હંમેશા જળવાય છે. અને આજે આપણે દરેક મંદિરોમાં જુઓ છો તો કોઈ જગ્યાએ ભગવાન બીજી પટરાણી સાથે નથી જોવા મળતા, પણ દરેકના મોઢા પર રાધા કૃષ્ણ, રાધે કૃષ્ણ એવા નામ જોવા મળે છે. આનો અર્થ ભગવાન ખુદ બતાવે છે કોઈ પણ વ્યક્તિ જ્યારે સંકળાવો તો સ્નેહથી જોડાવો. એવા ઘણા લોકો હશે કે જે આપણાથી વિખુટા પડવા માંગતા હશે, તો આપણે એમ જ માનું ભગવાનની જે ઈચ્છા છે એ જ કદાચ ભગવાનને મંજૂર નહીં હોય કે આપણી જોડે રહેવા નહીં માંગતા હોય, એ એક દિવસ એમને આપણી કદર સમજાય છે. એટલે આ ભગવાન કૃષ્ણ જોડે એક રસનો ગુણ સંકળાયેલો છે કે ભગવાન સ્વયં પોતે એક રસ છે. સૌ પરથી જો લેવામાં આવે તો શક્તિ. ભગવાન ખુદ શક્તિના એક સર્જક છે. આપણે જાણીએ છીએ કે સૂર્ય ભગવાનમાંથી આપણે એક ઉર્જા મળે છે, તેજ મળે છે. પણ ભગવદ્ ગીતામાં જ ભગવાને કીધું છે કે આ સૂર્યમાં જે તેજ છે એ હું જ છું. તો આપણો મતલબ એ થાય છે, આપણો અર્થ એ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ બધી શક્તિઓના સર્જક છે. આપણે જ્યારે બીમાર થાઓ છો, માંદા પડો છો, ત્યારે આપણે ઘણી વખત કહો છો કે મને અશક્તિ થાય છે, મારામાં શક્તિ નથી રહી, ત્યારે એમ જ સમજવું કે આપણા ઉપર કંઈક શ્રી કૃષ્ણની જે કૃપા છે, કૃપા ઘટી ગઈ છે. એટલે આપણે એનું કારણ શોધવું જોઈએ અને એ કારણ શોધ્યા પછી શ્રી કૃષ્ણને આપણે જો સમરીએ તો આપણે એ રોગી અવસ્થામાંથી આપણે મુક્તિ મળે છે. શક્તિ એમની સાથે સંકળાયેલી છે. નિષ્ઠા. ભગવાન શ્રી કૃષ્ણ જેટલી નિષ્ઠા કોઈ જોડે નહીં હોઈ શકે. ભગવાન કૃષ્ણ નીતિમત્તા, નિષ્ઠા એ એવું બધું ગુણ શીખવે છે કે બીજા કોઈ દેવ આટલું બધું પ્રયોગ કરીને ના શીખવી શકે. ખાલી કલ્પના તો કરો, જ્યારે
બાળપણમાં જશોદા માતાએ ભગવાન શ્રી કૃષ્ણને બાંધવા માટે પ્રયત્ન કર્યો, તો જેટલા જશોદામાના ઘરમાં રસ્સા, જેટલા કપડાં એના બધાએ પ્રયોગ કરી ચૂક્યા હતા, પણ બધા ઓછા પડ્યા. પણ ભગવાન કૃષ્ણ બંધાયા નહોતા. ભગવાન શ્રી કૃષ્ણ બંધાય છે માત્ર પ્રેમથી. જો તમે એને પ્રેમથી બાંધી શકશો તો જ એ તમારા બંધનમાં આવશે. બાકી શત્રુતાથી બાંધવાનો પ્રયત્ન મૂર્ખ દુર્યોધને પણ કર્યો હતો. મહાભારતમાં આપણે જુઓ છો કે જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થતા પહેલા સંધિની વાત આવી તો ભગવાન શ્રી કૃષ્ણ સંધિ કરવા માટે ત્યાં જાય છે. ધૃતરાષ્ટ્રના દરબારમાં આખું દરબાર ભરેલું પડ્યું હોય છે, અને દરબારમાં ભગવાન શ્રી કૃષ્ણ જે માંગણી કરે છે દુર્યોધન સ્વીકારવા તૈયાર નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે યુદ્ધ એ જ કલ્યાણ. ત્યારે દુર્યોધનને બંદી બનાવવાની કોશિશ કરે છે, પરંતુ એ મૂર્ખ સમજી શકતો નથી કે આ તો સૃષ્ટિનો પાલક, સૃષ્ટિનો સર્જક, કે જે સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઉત્પન્ન કરે છે, પ્રગટ કરે છે, એ કોઈના બંધનમાં આવવાનું છે અને ખોટો પ્રયોગ કરવો પણ ના જોઈએ. આમ આ ભગવાન શ્રી કૃષ્ણનો એક ગુણ છે નિષ્ઠા. આપણે નિષ્ઠા હોવી જોઈએ. આપણે મુખ્ય તકલીફ, મુખ્ય સમસ્યા એ છે કે આપણે હંમેશા એમ જ કહેતા હોય છો ભગવાન ક્યારે ટાઈમ પર નથી આવતા. જેમ દૂધવાળાની સાથે સરખાવો છો કે દૂધવાળો કોઈ દિવસ ટાઈમ પર ના આવે, ભગવાન પણ ટાઈમ પર ના આવે. પણ એ આપણી ભૂલ છે. ભગવાન હંમેશા ટાઈમ પર જ હોય છે, આપણને જ ઉતાવળ હોય છે. તમે ખાલી કલ્પના કરો એક એવો ગુણ કૃષ્ણ ભગવાનનો કે જે ઘણા લોકો એમને ખોટા ખોટા સંબોધન કરીને બોલાવે છે કે આ તો આમ કરતો ને આમ કરતો ને લીલાઓ કરતો ને. પણ મારે એમને એટલું જ કહેવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં જ્યારે રાસ રચાવે છે ત્યારે બધી ગોપીઓની જે મહેચ્છા, આ ગોપીઓ કોણ? જે રામા અવતારમાં જે સાધુ સંતો હતા અને ભગવાનનું સાનિધ્ય જોઈતું હતું, ત્યારે ભગવાન એમને વચન આપ્યું હતું કે હું જ્યારે કૃષ્ણ અવતારમાં આવીશ ત્યારે તમારી જોડે રહી ને મારું સાનિધ્ય તમને સાંભળશે. એ જ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ જોડે રાસલીલા રચાવે છે. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર આપણે પરમપાદ પૂજ્ય પ્રભુપાદ સ્વામી જે છે ઇસ્કોન ટેમ્પલના એને બતાવ્યું છે, એની પુસ્તકોમાં લખ્યું છે કે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર માત્ર 7 વર્ષની જ હતી. અને 7 વર્ષની ઉંમરમાં બાળકને કામેચ્છા કઈ રીતે પેદા થઈ શકે? એ આપણે જે મૂર્ખ માણસો જે છે એ ભગવાનને ખોટી ગાળો આપવાની કોશિશ કરે છે, એમના માટે કાંઈ ચેતવણી છે. 7 વર્ષની અવસ્થાએ ભગવાન શ્રી કૃષ્ણ, અને એ બી કોઈ પણ ગોપીનો ભૌતિક દેહ નહોતો, આધ્યાત્મિક દેહ હતો. ભૌતિક દેહ તો દરેક ગોપીનો પોતાના પતિ જોડે જ શરીર સંકળાયેલો હતો, પણ આધ્યાત્મિક દેહ ભગવાન શ્રી કૃષ્ણ જોડે રાસ રચાવે છે. એ આપણને બતાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો એક આ ગુણ રાસનો છે. પરંતુ આજે ટીવીઓમાં, સિરિયલોમાં અને આપણા વ્યવહારિક જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનું ખોટું અર્થઘટન કરી અને કેટલાય લોકો પોતે જાતે શ્રી કૃષ્ણ બનવાની કોશિશ કરે છે અને પોતે એવા એવા દાખલાઓ, એવા ઉદાહરણ આપી અને પૂજાવાની કોશિશ કરે છે, પણ એ ભૂલી જાય છે કે ભગવાન જે કરી શકે એ આપણે નહીં કરી શકીએ. આપણે સાહિત્યકારો કહે છે ભગવાન શ્રી રામ જે કરે એ કરવું જોઈએ, અને ભગવાન શ્રી કૃષ્ણ કે એ કરવું જોઈએ. કૃષ્ણ કરે એમ કરવા ન જવાય, કારણ કે એ તો પરમાત્મા છે. એ તો નાની અવસ્થાએ ધીરે ધીરે ધારણ કરી શકે, ક્યારેક ક્યારેક મોટા મોટા અસુરોનો વધ પણ કરી શકે. આપણી તાકાત નથી કે આપણે કોઈ અસુરોનો વધ કરી શકીએ. તો મારે એ જ તમને કહેવું છે કે જે આ જન્માષ્ટમીનો જે ભગવાન શ્રી કૃષ્ણ જોડે જે 8 ગુણ સંકળાયેલા છે, એમાંનો એક ગુણ છે અભિવ્યક્તિ. અભિવ્યક્તિ, આ વ્યક્તિની સ્પીચ તો તમે જુઓ, ક્યારે પોતે જે વચન આપે છે, પણ પોતે એટલા મહાન છે કે કોઈ વરદાન આપે છે, વચન આપે છે, તો એના તોડવા માટે પણ પોતે એક નવો નિયમ બનાવે છે. મહાભારતના યુદ્ધની વાત કરીએ, જ્યારે યુદ્ધ નક્કી થઈ ગયું, નિશ્ચિત થઈ ગયું, ત્યારે અર્જુનજી અને દુર્યોધન બંને ભગવાન શ્રી કૃષ્ણની જોડે જાય છે મદદ માટે. ત્યારે ભગવાને કીધું કે મારી પહેલી શરત છે હું હથિયાર ઉપાડીશ નહીં, અને એક બાજુ હું એકલો અને એક બાજુ મારી 18 અક્ષની સેના, જે જોઈએ તે તમે લઈ શકો છો. અને દુર્યોધને 18 અક્ષની સેના પસંદ કરી અને ભગવાન શ્રી કૃષ્ણે, અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પસંદ કર્યા. આમ ભગવાન શ્રી કૃષ્ણે ટેક લીધી હું હાથમાં હથિયાર નહીં ઉપાડું. આ વાતની ખબર જ્યારે ભીષ્મ પિતામહને પડી, તો ભીષ્મ પિતામહે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. એમણે નક્કી કર્યું કે જો યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણને હથિયાર ન વપરાવું તો મેં ગંગા પુત્ર ન કહાવું. એમણે ટેક જાહેર કરી. હવે બંનેમાંથી ભગવાન તો ભગવાન હતા અને ભક્ત એ ભક્ત છે. એ ભગવાને ભક્તની ટેક રાખવા ખાतिर યુદ્ધમાં જ્યારે એક સમય આવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણે હાથમાં રથનું પૈડું પકડ્યું, ફેરવાનું ચાલુ કર્યું. એનો અર્થ એ થયો ત્યારે ભીષ્મ પિતામહ હાથમાંથી હથિયાર મૂકી દે છે અને કહે છે ભગવાન તમે ખોટા છો, તમે હાથમાં હથિયાર પકડી દીધું છે
ત્યારે ભગવાને કહ્યું કે હથિયાર નથી, આ તો રથનું પેડું છે. ભીષ્મ પિતામહ ખુશ થઈને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરવા લાગે છે. વાહ, તું કેટલો દયાળુ છે, તું કેટલો મહાન છે. ભક્તોની ટેકની ખાतिर તું તારી ટેક પણ તોડી નાખે છે. એટલે મારે આજની આ ન્યૂ જનરેશન જે છે એને એટલું જ કહેવું છે કે જો કોઈ આઈકોન આદર્શ પુરુષ માની અને જીવનમાં પ્રગતિ કરવી હોય તો ભગવાન શ્રી કૃષ્ણ જેવો પાત્ર તમને ત્રણેય લોકમાં ક્યાંય નહીં મળે. એ પરમ કૃપાળુ પરમાત્મા છે. એમને જો આપણે આદર્શ માની અને જીવનમાં જે ફેરફાર લાવવાની કોશિશ કરીએ તો આપણું જીવન ધન્ય બની શકે એમ છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ જન્મે છે રાત્રે 12 વાગે, પણ એનું મહોત્સવ જે ઉજવાય છે બીજા દિવસે પારણા નામના દિવસે. એ એવું સૂચવે છે કે જન્મ બાળકનું થાય, આપણા ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય તો આપણે બીજા દિવસે અથવા સવારે વહેલો જન્મ થયો તે પેડા વેચી આપણે ખુશી મનાવો છો. તો હું એટલું કહું છું કે આ તો આપણા ત્રણેય લોકનો નાથ પરમ કૃપાળુ પરમાત્મા જે આખી સૃષ્ટિનું સર્જન કરે છે, સૃષ્ટિનું સંચાલન કરે છે, આપણે બધાને એક નવી ઉર્જા આપે છે, નવી તાકાત આપે છે, હોંકાર આપે છે. તો એ ભગવાનનો જન્મદિવસ કેમ ધામધૂમથી ન ઉજવવામાં આવે? ગોકુળ આઠમ અને ગામડામાં તમે જાઓ તે જ કહેશે કે આજે કાનુડો છે, કાનુડો. આપણે શિક્ષણનું પ્રમાણ વધતા ગયું એ ભગવાન થોડો દૂર ખસી ગયો છે. પણ મારે એટલું જ કહેવું છે કે હજુ ભારત, ગાંધી બાપુ સ્વયં પોતે કહેતા કે ભારતની સંસ્કૃતિ ગામડાઓમાં છે. અને ગામડામાં તમે જૂથ કરવા જન્માષ્ટમી તહેવાર કેટલા દિવસ સુધી, આઠમના દિવસે જન્મ થાય, નવમના દિવસે એમના પારણા હલવામાં આવે અને વળી કોઈક ગામમાંથી આગેવાન આવે અને કાનુડાને પાછો વાળે, તેના બીજા દિવસેના ઘેર ભોજન સમારંભ હોય, વળી કોઈ બીજા દિવસે વાળે. તો આમ 8 દિવસ ને 4 દિવસ ને 5 દિવસ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવમાં ઉજવાય છે. ગોકુળ, મથુરા. આપણે તો હજુ ગુજરાત, રાજસ્થાનમાં ભગવાનને તુકારો બી આપી શકો છો. ઘણીવાર તમે સાંભળો છો કંઈ કે આપણે કાનજી તારી માં કહેશે, અમે તો કાનુડો કહીશું. પણ વૃંદાવન અને ગોકુળ, મથુરા જાઓ તમે એ ભગવાનને આજે બી માન આદર સાથે બોલાવે છે. કૃષ્ણ ભગવાનને કૃષ્ણજી કહે છે, ભગવાનજી કહે છે, રાધિકા માતા કહે છે. અને આપણે તો અત્યારની જે ટીવી સિરિયલો અને ફિલ્મોમાં ભગવાન શ્રી કૃષ્ણનું જે ચારિત્ર બતાવવામાં આવ્યું છે, ખરેખર આ નવી પેઢીને એક એવું ગલત ઉદાહરણ બની રહ્યું છે કે જેની કોઈ સીમા નથી. હજી કેટલાય લોકો સ્ટેટસમાં શ્રી કૃષ્ણની સિરિયલના અમુક એપિસોડ, અમુક ભાગ રાખે છે. પણ એમને મારે એટલું જ કહેવું છે કે ક્યારેક ભગવાનને હૃદયથી ઝંખવાની કોશિશ કરો કે વાસ્તવિકતા શું હતી. ખાલી આપણે સ્ટેટસમાં રાખીને એમને યાદ ન કરી શકો. એમને જે સિદ્ધાંતો કયા છે, જે ભગવદ્ ગીતા કહે છે, એમના મુખમાંથી જે બોલાય છે, ગીતા ઊંધો અર્થ કરતો ત્યાગી, એનો અર્થ એ થાય છે કે જે વ્યક્તિ સંપૂર્ણ ત્યાગ કરે છે એ જ ભગવાન શ્રી કૃષ્ણને પામી શકે છે. મહાભારતના યુદ્ધમાં પણ તમે જુઓ, ખાલી કલ્પના કરો કે સેનાઓ બધી ગોઠવાઈ જાય છે અને અર્જુન હાથમાંથી હથિયાર મૂકી દઈને કહે છે કે હવે યુદ્ધ નહીં લડવું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે ગીતા કહેવાની શરૂઆત કરી ત્યારે પહેલો જે અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, એમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એટલું જ કહે છે કે તારી જેટલી પીડા છે, તારી જેટલી ચંખના છે, તું બધું જ કહી દે, તું બધું ખાલી થઈ જા, પછી હું તને કંઈક કહીશ. એટલે આપણે બી ભગવાન શ્રી કૃષ્ણ એ જ શીખવે છે કે પહેલાં આપણામાં જે પડ્યું છે એ સંપૂર્ણ ભગવાનને જો સમર્પિત કરી દઈએ તો જ આપણે ભગવાન શું કહે છે એ આપણે સ્વીકારી શકીએ. જેમ મોબાઈલમાં ડેટા ફૂલ થઈ જાય અને પછી મેમરી હેંગ થાય છે એટલે અમુક ડેટા આપણે ડિલીટ કરવા પડે છે, એ રીતે આપણે આગળ વધતા જઈએ છીએ તો આપણે નવું કંઈક એમાં એડ કરી શકીએ. એ જ રીતે આપણા જીવનને પણ ભગવાન શ્રી કૃષ્ણ એ જ બતાવવાની કોશિશ કરે છે કે પહેલાં જે કંઈ આપણે છીએ, આપણી જોડે જે છે, ભલે ઘમંડ છે, શક્તિ છે, તાકાત છે, આપણી જે બી માયા છે, આ બધું જો એમને સમર્પિત કરી દેવામાં આવે પછી આપણું જીવન ધન્ય બને છે. આપણે કેટલાય એવા એવા ઉદાહરણો જોયા છે. ભગવાન શ્રી કૃષ્ણે નરસિંહ મહેતાની દીકરીનું મામેરું કરી બતાવ્યું, નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરી બતાવ્યું, જાટોની દીકરી કર્માબાઈ નાગોરમાં જેનો જન્મ થયો અને એના હાથથી જો ભગવાન શ્રી કૃષ્ણે ખીચડો ખાઈ બતાવ્યો તો ખાલી કલ્પના તો કરો કે ભગવાન કોણ કે નથી આવતા, ખાલી બોલાવવાની આપણી ઝંખના જોઈએ. કોણ કે ભગવાન નથી ખાતા, કર્માબાઈ જેવો ભાવ જોઈએ તો આજે બી ભગવાન ખાય છે. બોલાવવાનો ભાવ મીરાબાઈ જેવો તો આજે બી ભગવાન આવે છે. પણ આપણે ભગવાન ઉપર વિશ્વાસ નથી રહેતો. આપણે બદલાઈ જાઓ છો પળે પળે, બસ કે મારું આ કામ નહીં થાય, ભગવાન નથી, આ કામ મેં ભગવાને બતાવ્યું. પણ એટલું તો યાદ કરો કે આપણે બેંકમાં એટીએમ કાર્ડ ભરાવો છો, આપણી બેલેન્સ અંદર પડી હોય તો જ અંદરથી નોટ નીકળે છે, નહીં તો લખી દેવા છે નો બેલેન્સ. તો પહેલાં આપણે આપણી બેલેન્સ જમા કરવી પડે, આપણી પૂંજી જમા કરવી પડે, પછી ભગવાનને કોઈ કામ સમર્પિત કરાય, પછી કોઈ કામ બતાવવાનું હોય છે. એના સિવાય આપણે ભગવાનને દોષ ના આપી શકીએ. ભગવાન હંમેશા, ભગવાન જોડે કોઈ પણ પ્રકારનો ઊંચ નીચનો ભેદભાવ નથી. ખાલી એની બાલ્યાવસ્થા જુઓ
કેટલા ગોપાળો સાથે, ગાયના જે વાછડા પાળનાર, ગાયના રક્ષા કરનાર એમની સાથે એ આપણે બાળપણથી જ બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણે બતાવ્યું કે હું બાળપણથી જ જો ગાયો સાથે સંકળાયેલો છું. આજે ભારતની જનતાને એ જ બતાવે છે કે આપણે આપણી સંસ્કૃતિ જીવિત રાખવી હશે તો આ દેશમાં ગાયોની રક્ષા કરવી પડશે, ગૌ માતાની રક્ષા કરવી પડશે. આપણે જ, તમે હો કે હું, આપણે જ ગુનેગાર છો. રસ્તા પર ગાયો માતાના એક્સિડન્ટ થતા જુઓ છો, એના જવાબદાર આપણે જ છો. કારણ કે આપણે જ્યાં સુધી ગાય માતા દૂધ આપે ત્યાંથી આપણે ઘેર રાખો છો અને પછી રોડ ઉપર રજળતી મૂકી દો છો. મારે ભારતીય જનતાને એટલું જ કહેવું છે, કોઈ ગૌશાળા બાંધવાની જરૂર નહીં પડે. જો બધા જ વ્યક્તિઓ પોતાના ઘેર જે એક ગાય પાળે અને જે ગાય દૂધ આપે છે, દૂધ આપતી બંધ થાય, તેને ઘેર જ સેવા કરવાનું રાખે તો ગૌશાળા બાંધવાની જરૂર નહીં પડે. તેમ છતાં જો ગૌશાળા બાંધવાની જરૂર પડે તો આપણે, મોટો ભાગ ભારતનો કૃષિ પ્રધાન છે, બધા ખેડૂત છો. દરેક ખેડૂત પોતાની જમીનનો અમુક ભાગ, જો પાણી ન હોવા છતાંય જમીનનો ભાગ પડ્યો રાખો છો તો એવું કંઈક કાર્ય કરો કે જેથી જમીનનો અમુક ભાગ ગૌ માતા માટે ઘાસચારો વાવવામાં આવે અને એ આપણે પહોંચાડી દઈએ ગૌશાળામાં. તો આપણા પર કૃપા થાય, સમયસર વરસાદ પડે તો આપણે જે 2020-2020માં જેટલી પીડાઓ જોઈ છે, જે કોરોના આવ્યો, વાયરસ જોયો છે, નદીઓના પૂર જોયા છે, તોફાન જોયા છે, ધરતીકંપ જોયા છે, તો એવી પીડાઓ ભારતમાં નહીં આવે. આપણું ચારિત્ર બદલાતું જાય છે, આપણી વર્તણૂક બદલાતી જાય છે, એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ આપણાથી દૂર થતા જાય છે અને આપણે પીડાઓનો સામનો કરવો પડે છે. એટલે મારી આ જ એક નમ્ર વિનંતી છે. હું તો એક શિક્ષણ સાથે સંકળાયેલો છું. મારો ક્લાસ જે દિશામાં ચાલે છે, હું વિદ્યાર્થીઓને બાળપણથી જે ગુણ શીખવું છું કે મારી જોડે આવે છે ત્યારે એમને એ જ કહું છું કે મારી જોડેથી નોકરી મળે કે ન મળે પણ તમે અહીંથી સારા સંસ્કાર લઈને જરૂર જશો, એટલો મને વિશ્વાસ છે. ભગવાનની કૃપા છે મારા પર, કૃષ્ણ ભગવાનની, કે આજે બી ક્લાસમાં 1003 વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ જોબ પર છે અને હજુ સતત પ્રગતિ કરતો રહીશ. પણ મને એ વાતની ખુશી છે, એના કરતાં કંઈક વધારે ખુશી એ વાતની છે કે જે ગામમાં છોકરાઓ ખોટા રવાડે ચડી ગયા હતા, ઊંધા વ્યસનના, તોફાની બની ગયા હતા, ખોટી ટુકડીમાં ફરતા, અને એ બાળકોએ જો મારો કોન્ટેક કર્યો અને ક્લાસમાં આવ્યા અને એમનું જીવન ધન્ય બની ગયું. તેમના વાલી મને એટલો જ આભાર માને છે, એટલું જ કહે છે કે ભલે અમારા દીકરાને નોકરી મળે કે ન મળે પણ અમારો દીકરો આજે ખરા અર્થમાં, સરવણના અર્થમાં એક દીકરો બની નીકળ્યો છે. ઘણા લોકો આપણે એવું પ્રવચન આપતા ત્યારે એમ કહે છે કે માત્ર સાધુ સંત બનાવશે. સાધુ સંત કોઈને બનાવવાની જરૂર નથી પડતી. અમે તો ખાલી એટલું જ કહો છો, દીકરો દીકરી જો પોતાના દેશની, પોતાના કુટુંબની સંસ્કૃતિ પ્રમાણે જો રહેવાની કોશિશ કરશે તો ભારત દેશને કોઈ પરાજિત કરી નહીં શકે. આજે આપણા દેશનું જે નવું જનરેશન છે, એ જનરેશન ખાલી એટલું જ વિચાર કરે કે ભગવાનની કેવી કૃપા હશે, ભગવાનની કેવી મહિમા હશે. મોબાઈલમાં રોજ અપડેટ, બાઇકો જો, ગાડીઓ જો, આજે આ મોડલ આવ્યો, બીજો વળી નવો મોડલ આવશે 2020માં, 5G, 7G, 4G, કેટલું બધું બદલાય છે. પણ ક્યારે તમે એવું જોયું કે ભગવાને જે મનુષ્યને બનાવ્યો છે, જે પ્રાણી, જે ગાય, જે વાઘ, જે સિંહ, એમની જે આકૃતિ છે એમાં કોઈ બદલાવ કર્યો હોય? આપણું નાક આપણે આગળ આપ્યું તો આપણા દાદા પરદાદા એમનું નાક આગળ જ હતું. ભગવાને એવું ક્યારે ચેન્જ કરવાની કોશિશ ના કરી કે નાકને પાછળ મૂકી દઈએ, બે આંખો આગળ આપી, બે આંખો પાછળ આપીએ, કોઈ પાછળથી બહાર કરે તો આપણે જોઈ શકીએ, બે હાથ ઓછા પડે એટલે થોડા 4-5 હાથ એક્સ્ટ્રા કરી દઈએ. એવું ભગવાને ક્યારેય કરવાની કોશિશ નથી કરી. તો મિત્રો, સલાહ એટલી જ છે કે ભગવાન જો જે આપ્યું છે એમાં આપણે સંતોષ માનતા શીખીએ અને ખાલી વેસ્ટર્ન કન્ટ્રી, પશ્ચિમી દેશોની જે સંસ્કૃતિ છે એના આધારે વ્યસન અને ફેશનમાં ફસાવાની કોશિશ નહીં કરીએ તો આપણો દેશ એટલો બધો મહાન પ્રગતિ તરફ જશે. અને આજે તો આપણા દેશને એક યોગ્ય નેતૃત્વ મળ્યું છે કે જે નેતૃત્વની દિશામાં આપણે આગળ વધશો તો ટૂંક સમયની અંદર ભારત વિશ્વની એક મહાસત્તા બની જશે. એમાં આપણા બધાની જ જવાબદારી બને છે. પછી એવું નહીં કે કોઈ જે સરકાર છે એ સરકારની જવાબદારી બને. સરકારનો આપણે એક અંગ છીએ. આપણે લોકશાહી ધરાવતા દેશોમાં રહીએ છીએ. અત્યારે ઘણા અંશે એવું જોવા મળે છે, ઘણા લોકો જાત પાતના ભેદભાવ કરી અને વિરોધ કરે છે. મારું તો એટલું જ કહેવું છે કે જે સંપૂર્ણ જ્ઞાની છે, જેની જોડે કંઈક જ્ઞાન છે, જે ભક્તિ જાણે છે, એના માટે તો બધા જ ધર્મ એક સરખા હોય છે. ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. ભારતમાં કેટલી પતિવ્રતી નારીઓ થઈ ગઈ. નારીઓ પણ આપણે એ જ બતાવે છે કે ખાલી પતિની સેવા નહીં, કે પતિ પ્રત્યે જ માન નહીં. એણે એવું બતાવ્યું કે મારું બધું જ સમર્પણ મારા પતિને છે, પણ મારા જેઠ, જેઠાણી, દેવર, દેરાણી, પછી મારા સાસુ સસરા, એના બધા પ્રત્યે મારું માન તો ખરું છે. એટલે આપણે બી એ જ શીખવે છે કે સાચો પુરુષ કે સાચો ભારતીય વ્યક્તિ કોણ, કે જે પોતાના ધર્મમાં તો રહે જ, પોતાના ધર્મનું પાલન તો કરે જ,
પણ સાથે સાથે બીજાના ધર્મોને પણ માન આપે, બીજાના ધર્મોની હાનિ ન કરે. હું તો એને જ ઉચ્ચ કોટીનો સાધુ કે સંત માનું છું. બાકી તમે બીજા ધર્મની જો નિંદા કરશો, બીજા ધર્મનું પછાત દેખાડવાની કોશિશ કરશો તો એ યોગ્ય સાધુ નથી. એટલે મારે કહેવાનો અર્થ એ છે કે ખોટી ખાલી મત બેંકના કારણે લોકોના કહેવામાં આવી અને દેશની એકતાને તોડવાની કોશિશ ન કરો. આપણા સાહિત્યકારો કહેતા હોય છે કે ચોકમાં એક થાઓ પણ રસોડામાં એક થવાની જરૂર નથી. ચોકમાં જ્યારે જરૂર પડે ત્યારે દેશમાં બધા એક થઈ અને દેશની પ્રગતિમાં હાથ લંબાવો. પણ ખાસ મારે જન્માષ્ટમી પર એ જ કહેવું છે કે ઘણા લોકોએ જન્માષ્ટમીનું અર્થઘટન ઊંધું કરી અને એને એવું બનાવી નાખ્યું છે કે સાતમ આઠમ તો કે દારૂ અને જુગાર રમવાનો તહેવાર છે. વસ્તુ ખોટી છે. એક વખત અમિતાભ બચ્ચને પણ કોન બનેગા કરોડપતિમાં ઉલ્લેખ કર્યો હતો. આપણા ગુજરાતના એક ભાઈ જ્યારે પહેલી વખત કોન બનેગા કરોડપતિમાં ગયા ત્યારે એમણે એ જ સવાલ કર્યો હતો કે મને સૌથી પહેલાં એ જ બતાવો કે ગુજરાતના લોકો કોન બનેગા કરોડપતિમાં ભાગ લેવા કેમ ઓછા આવે છે. ત્યારે આપણા ગુજરાતી બંધુએ જવાબ આપ્યો હતો કે અમારે ત્યાં સાતમ આઠમના દિવસે એટલો મોટો જુગાર રમાય છે, એટલી બધી સંપત્તિનો લે ત્યાં સોદા થાય છે કે તમારા 1 કરોડની કોઈ કિંમત નથી. અમારે ત્યાં બહેનો પણ 2-2 કરોડ ને 5-5 કરોડના સટ્ટા કરી નાખે છે. એ વસ્તુ તદ્દન ખોટી છે. આ જુગાર રમવાનો કોઈ તહેવાર નથી. આ શરાબ પીવાનો કોઈ તહેવાર નથી. ઘણા લોકો ભગવાન કૃષ્ણ તરફ પણ આંગળી ચીંધે છે, પણ હું તો એટલું જ માનું છું કે જે દિલથી ભગવાન શ્રી કૃષ્ણને માને છે એમને પૂછજો કે એમના ઘરમાં આજે બી દારૂનો વ્યવહાર નહીં હોય, શરાબનો વ્યવહાર નહીં હોય. આ જે વ્યસન છે અને આ જે ફેશન છે આ તો આપણે કોઈ અનુકરણ કરીને એમ પાડી લીધું છે. વ્યસનમાં ખાલી કલ્પના કરો કે જે લોકો આ દેશ માટે શહીદ થયા છે એમને આજે દેશની પૂજા કરે છે. આપણો તહેવાર આવે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે તો આપણે એમને કુરબાની આપો છો, આપણને સલામી આપો છો. અને આપણા ગામમાંથી કોઈ જવાન જો દેશ માટે શહીદ થાય તો આપણે એની બહેનને, એની માતાને, એના માતા પિતાને આપણે વંદન કરો છો અને કેટલા માનની દ્રષ્ટિએ જુઓ છો. પણ જે દારૂ ના કારણે મૃત્યુ પામ્યો હોય એના માટે આપણે શું કહેશું? એ ઘરની હાલત જુઓ. એક તહેવાર આવે, ઘરે દિવાળી હોય, હોળી હોય, જન્માષ્ટમી હોય અને જેના પિતા દારૂના વ્યસનના કારણે ફૂલ પી અને કદાચ ક્યાંક પડ્યા હોય અને મરી જાય, ગુજરી જાય, ત્યારે એમના સંતાનોની જે હાલત જુઓ કે સંતાનો પર શું વીતતું હશે. બાજુના ઘરમાં એના પિતા છોકરાઓ માટે નવા કપડાં લાવે, મીઠાઈ લાવે, ફટાકડા લાવે, પણ જેનો બાપ વ્યસનના કારણે ગુજરી ગયો છે એ સંતાનોની હાલત જુઓ. એમને કેટલી નિરાશા લાગતી હશે કે ભગવાને કેમ અમને આવા ઘરે જન્મ આપ્યો કે જેથી અમે પીડામાં જીવન જીવો છો. જે આ નવી પેઢી છે, જે ખાસ કરીને મારી સ્પીચ વિદ્યાર્થીઓ માટે વધારે હોય છે, જ્યાં ભણે છે અને ખોટા ઊંધા અનુકરણમાં ચડી ગયા છે, ખોટા આધુનિક કનૈયા બનવાની કોશિશ કરે છે, એમના માટે મારો એક પડકાર છે કે પહેલાં આપણું ભવિષ્ય જુઓ, આપણા બાપ દાદાઓની સંસ્કૃતિ જુઓ, એમનું માન કઈ રીતે જળવાય એવા પ્રયત્નો કરવા જોઈએ. કપડાં ટૂંકા થતા આવી ગયા એટલે બહેનોએ આપણે માની ટેકનોલોજી વધી છે, આપણે અનુકૂળતાપણે કપડાં પહેરવા જોઈએ, પણ એવું પણ ના બને કે આપણી દેશની સંસ્કૃતિ ભૂલી અને ખોટા વસ્ત્રો તરફ, ખોટી ફેશન તરફ દોરાઈએ અને એક દિવસ આપણી સમાજમાં, આપણા ગામમાં, આપણા કુટુંબમાં આપણું નામ ખરાબ થાય એવું કોઈ દિવસ પગલું ના ભરવું જોઈએ. ઘણી વખત હવે તો સારું છે કે કોલેજોમાં યુનિફોર્મ થઈ ગયા એટલે બધા ઊંચ નીચેના ભેદભાવ મટી ગયા, એક સમાન કપડાં થઈ ગયા. પણ મને ખુદને યાદ આવે છે કે કોલેજમાં એવી ઘટના બની હતી કે બેન ખૂબ ટૂંકા કપડાં પહેરીને આવી અને ત્યારે પ્રિન્સિપાલને ઓફિસમાંથી જોઈ બારીમાંથી, ત્યારે પ્રિન્સિપાલે બેનને બોલાવી એટલું જ પૂછ્યું કે બેટા તું ઘરથી નીકળે છે, તારી મા તને કશું નથી કહેતી, તું આટલા ટૂંકા કપડાં પહેરીને નીકળે છે? તો એ દીકરીએ જવાબ આપ્યો હતો કે સાહેબ 2-3 વખત કહ્યું છે. શું કહ્યું છે? કે ખેર નથી જો બીજી વખત મારા કપડાં પહેર્યા છે. તો એ શું બતાવે છે કે કૂવામાં હોય ને તો હવાડામાં આવે. એનો અર્થ એ થાય છે કે જો આપણા ઘરમાં જ આપણું વ્યવહાર એ પ્રકારનું હશે તો આપણા સંતાન શીખવાના છે. જે પિતા તમાકુ ખાય છે, બીડી સિગારેટ પીએ છે, દારૂ પીએ છે, તો એ પોતાના સંતાનોને એ તરફ જતા નહીં રોકી શકે. શું ઠપકો આપવાના? અને આ તમાકુ, આ જે દારૂ, આ વ્યસન, આ બધું આપણું નથી. એ વિદેશી પ્રજાએ ભારતમાં સોંપવાની કોશિશ કરી અને આપણાવાળા પકડી દીધી છે. સંસ્કૃતિ દરેક દેશની કંઈ સારું, જેમ કે આપણા દેશનો બંધારણ બનાવ્યો છે તો આપણે આપણા દેશના જે ઘડવૈયાઓ છે 60 દેશના બંધારણમાંથી સારી સારી માહિતી લઈને એકઠી કરીને આપણા દેશનું બંધારણ બનાવ્યું છે. તો જે જગ્યાએથી કંઈક સારું મળે એ સ્વીકારવાની કોશિશ કરો, પણ જે આપણા માટે સારું નથી એને ડિલીટ કરવાની કોશિશ કરો. ખાસ મારું ફોકસ આ વ્યસન ઉપર જ છે કે જે લોકો, જે આજના પિતાઓ જે યંગ અવસ્થામાં હજી ઉંમર 30 કે 40 વર્ષ ના થઈ હોય અને 20 વર્ષ ના થઈ હોય, અને ગામડામાં નજર કરો હોય તો 15-15 વર્ષના ઉંમરે છોકરાઓ દારૂ પીતા શીખી ગયા છે, શરાબ પીએ છે, વ્યસન કરે છે.
અને માતા પિતાને કોઈ માન સન્માન નથી આપતા. મારે એમને એટલું જ કહેવું છે કે તમારું ભવિષ્ય જુઓ. તમે ભલે ખૂબ ખુશ થતા હો કે એનાથી ઇમ્પ્રેશન પડે છે, પિચકારી મારવાની મજા જ એક અલગ છે, આ વસ્તુ તદ્દન ખોટી છે. જો તમે તમાકુનું વ્યસન કરશો, દારૂનું વ્યસન કરશો તો તમારી યુવાની બિલકુલ બગડી જશે અને તમે તમારી ભાવિ પેઢી માટે કંઈ જ કરી નહીં શકો. એટલે ભલે તમે કમાવો કે ન કમાવો એ 2 નંબરની વાત છે, પણ દરેક વ્યક્તિને પોતાના ભાવિ પેઢીનો થોડો જ વિચાર કરવો જોઈએ. એ શું સપના જોશે, એ છોકરો મોટો થશે અને શું કહેશે કે મારા પિતા વ્યસનમાં જતા રહ્યા કે ફેશનમાં જતા રહ્યા. એ બાળકો સામે જુઓ, એમનું જીવન મહત્વનું બનાવવાનું છે. તમે જેવું ઘરમાં અનુકરણ કરશો, આપણે ત્યાં આજે બી કોઈ તહેવાર આવે છે તો કેવી ફેશન બની ગઈ છે કે આજે તો ઘરે ભોજન નહીં બને. બર્થડે હોય તો હોટલમાં જઈને આપણે મનાવવાનું હોય, તહેવાર હોય તો હોટલમાં જઈને મનાવવાનું હોય. મારે એમને એટલું જ કહેવું છે કે કમસે કમ આટલી કોશિશ કરો, તહેવારના દિવસે બધા ભેગા મળી સારું મિષ્ટાન બનાવો અને પૂરો થાળ બનાવી આપણે જે ઈષ્ટદેવને, જે કુળદેવને, આપણી જે દેવી છે એને ધરાવો અને બધા સાથે મળીને જમવાની કોશિશ કરો. તો એનો આનંદ માણો અને એક હોટલમાં જઈને આનંદ માણો. આજે તો બહેનો રાખડી બાંધવા જાય તો બી ભાઈને પહેલાં ફોન કરીએ કઈ હોટલમાં આપણે બુક કરવાનું છે, ક્યાં જમવા જવાનું છે. બહેનોને જમવાનું બનાવતા જે થાક લાગે છે, કંટાળો આવે છે. મને જગદીશ સુધીના શબ્દો યાદ આવે છે કે આજની બહેનોને પોતાના બાળકને દોડાવતા શરમ આવે છે, તો જમવાની તો વાત જ ક્યાં. તો આ મારી વિનંતી છે બહેનોને, તમને એમ થતું હોય કે આજે બનાવવું નહીં પડે તો બહેનો, ભારત દેશની નારીમાં એટલી શક્તિ છે, એટલી જાગૃતતા છે કે એમને કોઈ પણ પ્રકારના કામનો આળસ નથી. એમને તો એટલો ખંત હોવો જોઈએ. આપણા પ્રાચીન સમયનો ઇતિહાસ જો, આપણા બાપ દાદાનો ઇતિહાસ હોય તો એમ કહેતા જો કોઈ દિવસે સાંજ થાય ને કોઈ દિવસ કોઈ મહેમાન ના હોય તો એમને એ દિવસ કેવો લાગતો, અમંગળ જેવો લાગતો કે આજે કયો પાપ કર્યો છે આપણા ઘેર કોઈ મહેમાન ના આવ્યા. નહીંતર તો રાહ જોઈને બેઠા હોય આજે કોઈ મહેમાન આવે ને આપણે એને પૂર પેટથી ભરી પેટીને જમાડીએ અને ચા પાણી કરાવીએ તો આપણી કીર્તિ વધશે. અને આજની બહેનો જો કોઈ ઘેર મહેમાન એન્ટર થાય છે તો અમને કેટલું થઈ જાય છે, ક્યાં નીકળી પડ્યા છે. આ વસ્તુ તદ્દન ખોટી છે, ભારતની સંસ્કૃતિની વિરુદ્ધ છે. અતિથિ દેવો ભવ આપણા દેશની સંસ્કૃતિ તો એ છે કે આપણે તો જે ઘેર અતિથિ મહેમાન આવે એ આપણા માટે ભગવાન છે. તો એનું કેવું સત્કાર, આદર સત્કાર કરવું જોઈએ કે જે યશ ગાથા લખાય. જો આપણે કરશો તો આપણી ભાવિ પેઢી, આપણા નાના બાળકો, આપણા નાના ભાઈઓ, આપણી બહેનો એ શીખશે અને એમના પર એનો પ્રભાવ પડશે કે આપણા દેશની સંસ્કૃતિ શું છે. હવે ખાલી એટલી કલ્પના કરો કે પહેલાં ઘરમાં કોઈ બાળકનો જન્મ થવાનો હોય ને તો એની માતા અઠવાડિયા પહેલાં અથવા એની દાદી કે એની કોઈ મોટી માં પોતાના જે જૂના પૂર પડ્યા હોય, પપ્પાના કે કાકાના કપડાં પડ્યા હોય અને એ ભેગા કરી અને ગોદડી બનાવવાની કોશિશ કરે અને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એ જ ગોદડીમાં સુરાવવામાં આવે જેથી બાળક જન્મે અને ગોદડી પકડી અને ધાવે છે, ગોદડી મોઢામાં નાખે છે. એને ખબર પડે કે મારા કુટુંબની સંસ્કૃતિ શું છે કે બાળપણથી જ પીતો શીખે છે અને એ સંસ્કૃતિ પ્રમાણે વર્તવાની કોશિશ કરે છે. પરંતુ આજે દંડલોકના ગાદલા આવી ગયા છે, કયા પ્રકારના રૂ આવી ગયા છે અને છોકરો એ સંસ્કૃતિ અપનાવે છે એટલે એને પોતાના કુટુંબની સંસ્કૃતિ નથી રહેતી અને ધીરે ધીરે એ અધોગતિ તરફ પ્રયાણ કરે છે. એટલે આ જન્માષ્ટમી નિમિત્તે મારે મારા વિદ્યાર્થીઓને ખાસ કરીને આ જે ભારતીયો છે એ દેશની સંસ્કૃતિ જાળવવા માટે એક મહાન ઇમારત છે, પાયો છે, એમને એ જ બતાવવું છે કે ખાલી આપણે જે નેતાઓ માટે લડી રહ્યા છો એ નેતાઓ બધા દિલ્હીમાં એક સાથે બેસીને અથવા વિધાનસભામાં એક સાથે બેસીને ચા પાણી નાસ્તા કરતા હોય છે. ખાલી મરે કોણ છે, આ બાકીની પ્રજા મરે છે. બાકી નેતાઓને મનમાં કોઈ વિરોધ હોતો નથી, એ તો એક સમાન હોય છે. તો આપણે એટલું જ શીખ લઈએ કે નેતૃત્વ, નેતા ભગવાન શ્રી કૃષ્ણ જેવો હોવો જોઈએ. એમના જેવો નેતા મળવો મુશ્કેલ છે. તમે જોજો ગમે તે જગ્યા ઉપર એમણે જે નેતૃત્વ કર્યું છે હંમેશા ધર્મને સાથે રહીને કર્યું છે. દરેક વ્યક્તિને ખાલી કલ્પના કેટલું દયાળુ માણસ જ્યારે કંસની પહેલી વખત પકડે છે અને નીચે પાડે છે પછી ત્યારે બી કહે છે કંસ હજુ વહેલું છે, તું મારા ચરણે આવી જા, હું તને મુક્તિ આપી દઈશ. ભગવાન શ્રી કૃષ્ણે બાળપણથી જે રાક્ષસ હોય, જે રાક્ષસની હોય, મારવા માટે પ્રયત્ન કર્યો એ બધાની મુક્તિ કરી હતી. કોઈને નરકમાં નહોતા ધકેલ્યા, એ બધાની મુક્તિ કરી નાખી હતી. તો એ ગુણ દરેક જે નેતૃત્વ કરતા નેતા છે એમની જોડે હોવો જોઈએ. અને મારે ખાસ એ જ કહેવું છે કે આ જન્માષ્ટમીથી એક શીખ લેશો કે ભાઈઓ વ્યસન ધીરે ધીરે એક સાથે ન થાય તો કંઈ વાંધો નહીં, પણ વ્યસનમાંથી તિલાંજલિ આપી દો. કારણ કે આપણે પહેલાં જ વાત કરી ભગવદ્ ગીતા એટલે ત્યાગી. ભગવાન કૃષ્ણ એવું કહે છે જે તમારી બુરાઈઓ છે, તમારા ખોટા ગુણ છે, જાગ્યા ત્યાંથી સ્વાદ. એવું નહીં કે આ જગતમાં કોઈ ખોટું કામ નથી કરતો કે કોઈ ભૂલ નથી કરતો. ભૂલ ખાલી પરમાત્મા નથી કરતો, બાકી આપણે તો મનુષ્ય પામર જીવ છો. આપણે ભૂલો કરતા આવ્યા છો અને ભૂલો કરતા રહેવાના. પણ જાગ્યા ત્યાંથી સવાલ. જે સમય આપણા ઉપર
ધર્મનો પ્રભાવ પડે, સંસ્કૃતિનો પ્રભાવ પડે કે કોઈ વક્તવ્યનો પ્રભાવ પડે, એ સમયથી આપણે જે ખોટી આદતો, ખોટી બુરાઈઓ જે હોય છે એની તિલાંજલિ આપી દેવી, એનો ત્યાગ આપી દેવો, તો આપણે ધીરે ધીરે ભગવાનની તરફ પ્રયાણ કરશું. અને એક દિવસ એવી કૃપા થશે આપણા ઉપર કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આપણે પોતાના બાળક ગણી અને પોતાના હાથમાં રાખીને આપણા પર કૃપા વરસાવશે. આપણે આજે જુઓ છો ઘણા બધા એક્સિડન્ટ થાય છે, ઘણા બધા લોકોને ભૂખે મરતા જુઓ છો. અને એક બાજુ એ તો જુઓ તમે કે અમુક માણસો કોઈ બહેન બેટીનું જે આબરૂ છે, ઇજ્જત છે, ગૌ માતાની હત્યા છે, હવે એવા ખોટા કામ કરતા હોય તો ભગવાન અમને એ પ્રકારે એ અવતાર ધારણ કરવા માટે મજબૂર કરે છે. બાકી જે લોકો ભગવાન કૃષ્ણે જે રસ્તો બતાવ્યો છે, જે માર્ગ બતાવ્યો છે, એ અપનાવવાની કોશિશ કરી પોતાના નીતિ નિયમમાં રહે છે, ત્યારે ભગવાન ઉચ્ચ કુળમાં અને ઉચ્ચ વ્યક્તિ તરીકે જન્મ અવશ્ય આપે છે. એવી હું ખાતરી આપું છું, બાહેધરી આપું છું. એટલે આ જન્માષ્ટમીથી આપણે શીખ લેવાની છે કે દરેક બહેન શક્ય હોય તો ઉપવાસ, આપણી સંસ્કૃતિ છે ઉપવાસ કરવો જોઈએ, પણ કદાચ સંજોગો સાથે ઉપવાસ ન કરીએ તો આપણે જે આપણો નિયમ છે જન્માષ્ટમી, આપણો જન્મદિવસ જેટલો ધામધૂમથી આપણા મિત્રનો, આપણા પ્રિય પાત્રનો જેટલો ધામધૂમથી જન્મદિવસ ઉજવો છો, એના કરતાં 1 લાખ ગણા ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉજવવો જોઈએ. જે વ્યક્તિ જ્યાં બેઠા છે, કોઈ ટ્રેનિંગ સેન્ટરમાં બેઠા છે, કોઈ વિદેશમાં છે, કોઈ ઘરે છે, જે જગ્યા ઉપર તમે છો, ખાલી મનથી એવો ભાવ કરશો તો એ ભગવાન શ્રી કૃષ્ણ તમારી સમીપ છે, તમારી નજીક છે. પણ એને આદર મળવો જોઈએ, સત્કાર મળવો જોઈએ. ખાલી સ્ટેટસમાં સ્થાન આપવાથી આપણું સ્ટેટસ ચેન્જ થતું નથી. એ તો એમનું સ્ટેટસ આપણા સ્ટેટસમાં ઉતારો અને એ પ્રમાણે વર્તવાની કોશિશ કરો તો જ આપણું સ્ટેટસ ચેન્જ થાય છે. બાકી દુનિયાની કોઈ તાકાત આપણું સ્ટેટસ ચેન્જ નહીં કરી શકે. હવે ભગવાન શ્રી કૃષ્ણને શું પસંદ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ આ દિવસે જે કહેવાય છે પંજરીનો પ્રસાદ ધારણ કરે છે. પંજરી 5 વસ્તુનું મિશ્રણ છે. આ 5 દરેક વસ્તુનો સુમેળ બતાવે છે. જેમ પંચ મેવો છે, આ રીતે પંજરી એક વસ્તુ આવે છે ટોપરો, થોડા ધાણા, સૂકા ધાણા જે આવે છે, ટોપરો, સૂકા ધાણા, સાકર, સાકરને મિશ્રી કહેવાય છે, ભગવાનને ખૂબ પ્રિય છે, શિંગદાણા અને સૂંઠ. સૂંઠ એ શક્તિનું પ્રતીક છે. જ્યારે કોઈ બેન બાળકને જન્મ આપે છે ત્યારે બી સૂંઠ ખવડાવવામાં આવે છે. અને આપણે બી ઘણીવાર વ્યવહારમાં વાતો કરતા હોય છો કે કોની માએ સવાર શેર સૂંઠ ખાધી છે. તો આ સૂંઠ એક શક્તિનું પ્રતીક છે, હિંમતનું પ્રતીક છે, જે ભગવાન શ્રી કૃષ્ણના 8 ગુણ બતાવ્યા છે. ઊંઘા પણ એક પ્રકારનો એનો ગુણ છે. આ ભગવાન આપણે દરેકને શીખવે છે કે મજબૂત બનો, માય કાંગડા ન બનો. બાળપણથી તમે જુઓ, આજે બી તમે જુઓ છો, ઘણી માતાઓ ગર્વ લેતી હોય છે કે મારો બાળક તો એટલો સીધો સાધો છે કે સવારે બસ ઢવરાઈને દૂધ પાઈને ખાટલામાં સુરાઈ દૂધ આખો દિવસ સૂતો જ રહે છે, સાંજ સુધી કંઈ નથી કરતો. તેમને ગૌરવ લેવાની જરૂર નથી. બાળક તો તોફાની હોવો જ જોઈએ, બાળક તો કાના જેવો જ હોવો જોઈએ, તોફાની. ખાલી કલ્પના તો કરો કે કેવી નાની અવસ્થામાં ગોદરીમાં ચસદામિયા સુરાવતા ઘોડિયામાંથી બહાર પડી જતો. અને એક દિવસ તો મને યાદ આવે છે કે ખાંડણીયાથી બાંધેલો કૃષ્ણ ઘોડાળે ચાલે છે અને નારદજીએ જે વરદાન આપેલા, જે આપણે રાવણના ભાઈ, જે આપણા કહી શકાય કે ખૂબ ધન અને સંપત્તિના દાતા કુબેર, એમના 2 સંતાન કે જે આગળ ભાવમાં ખૂબ ખોટા કામે ચડી ગયા હતા, વ્યસને અને માંસ મદિરાનું સેવન અને સારા ઘરમાં જન્મ હોવા છતાંય એ નળકુંવર અને મણિગ્રીવ જ્યારે નારદજીના શ્રાપથી 2 અર્જુન વૃક્ષ બની ગયા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બાળપણમાં ખરણીએ બંધાઈ અને એ વૃક્ષોને પાડી નાખે છે બાળપણમાં. અને એનાથી એ વૃક્ષો પડી અને 2 તેજસ્વી યુગ પુરુષ થઈને સ્વર્ગમાં જતા રહે છે. તેમની મુક્તિ કરી બતાવી. તો બાળપણ તો એવું હોવું જોઈએ, બાળપણમાં જ આપણે કંઈક કરવાની હિંમત હોવી જોઈએ. આપણે કિસાન છો, આપણે બધા જુઓ છો કે ખેડૂત જ્યારે અનાજ વાવે છે, એના 2 પત્તા નીકળે ત્યારે નક્કી કરે કે મારી ફસલ કેવી હશે. તો બાળપણ તો તોફાની હોવું જોઈએ, બાળપણમાં રમવાની છૂટ હોવી જોઈએ ને થોડીક મર્યાદામાં રહીને છૂટ આપો કે જેથી થોડુંક પહેલેથી જ એની હિંમત વધે. પણ જે લોકો ઘરમાં બાંધી રાખે છે અને લેપટોપ કે મોબાઈલ પકડાઈ દે છે અને બાળપણમાં મોટા મોટા ચશ્મા આવી જાય છે, એ બાળક મોટો થઈને દેશનો વિકાસ નહીં કરી શકે. શિવાજી અને માના પ્રતાપને જુઓ કે બાળપણથી જ બહાર ફરવા નીકળતા, ભીલો ભેગા ફરતા અને એ રીતે ઘેર રમીને આવતા. ત્યારે એની માતા ભલે ગમે તેવા કપડાં એના મેલા હોય તો એને ખોળામાં બાથ ભેરી અને એમને ભોજન કરાવતા અને કહેતા બાળક ખૂબ રમ બેટા, ખૂબ તારે રમવાનું છે, તારે ખૂબ શીખવાનું છે. તો મારે બી આજની માતાઓને એ જ શીખ છે કે બાળકને રમવાની છૂટ આપો, પણ મર્યાદામાં રહીને છૂટ આપો કે જે બગડી ના જાય, ખોટો સામે બોલતા ના શીખે. આ કહેવા પાછળનું કારણ છે આપણા ગુજરાતી સાહિત્યકારોમાં બી એક કહેવત છે કે ગમે ના શેષવે ખેલ, યૌવનેના પરાક્રમ, સાધુતા નહીં વાર્ધક્ય, વ્યર્થ તે જિંદગી ક્રમ. બાળપણમાં રમવાનો શોખ હોવો જોઈએ, યુવાનીમાં પરાક્રમ કરવાની શક્તિ હોવી જોઈએ.
અને જ્યારે આપણી વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે ભગવાનની ભક્તિ કરવાનો, આપણા મનના વિચારો ચેન્જ કરવાની જરૂર છે. આ જ પુરુષનો સાચો જિંદગીનો ક્રમ છે. આ ક્રમ જો આપણે જાળવી અને આપણી દેશની સંસ્કૃતિ જાળવી અને જો આપણે આગળ વધશો તો આ દેશનું કલ્યાણ 1001% ચોક્કસ છે. તો આ 5 પ્રકારની ભગવાનની વસ્તુ, ભગવાનને ભૂકાવવાનો ખૂબ શોખ હોય છે. ભગવાન જેટલું આપણા જન્મદિવસે જેટલું કરો, બહારથી લાવવાની કોઈ વસ્તુ જરૂર નથી. આપણા ઘેર બનાવી બધા એક થઈ સંપી આખું કુટુંબ એક થઈ અને ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉજવો. એક વખત ખાલી પ્રયત્ન તો કરી જુઓ. તમે હોટલમાં ઘણું ખાધું છે, પણ એક વખત ભગવાન કૃષ્ણનો જન્મ ઘેર ઉજવી અને એમનો ઘેર ભોજન બનાવી એમને ધરાવી અને ખાવાની કોશિશ તો કરો. પછી તમે બીજા જન્માષ્ટમીની રાહ જોઈને બેઠા હશો, કારણ કે તમારા જીવનમાં એટલું પરિવર્તન આવ્યું છે. આપણે આજે બહારનું ભોજન જમો છો અને અઠવાડિયું ખાવ છો, એના કારણે આપણી વૃત્તિઓ ચેન્જ થાય છે. કોઈ કુટુંબમાં ભાઈઓ વચ્ચે સંબંધ નથી રહેતા, ભાઈ બહેનો વચ્ચે સંબંધ નથી રહેતા, બોલવાના સાસા પડી જાય છે. તો જે આપણા દેશના સાધુ સંતો, જે સજ્જનો છે, એ આપણને સાચી સલાહ આપે છે. એમની સલાહનું પાલન કરી આગળ વધવાની કોશિશ કરો. ટેકનોલોજી વાપરવી જોઈએ, ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. ટેકનોલોજી આપણે સારું પણ આપે છે અને ખરાબ પણ આપે છે, પણ આપણે એમાંથી શું મેળવવું એ આપણા ઉપર આધાર રાખે છે. તો મારે વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવું કે આજથી જ નક્કી કરી, જે આવતીકાલની જન્માષ્ટમી છે, ભગવાન શ્રી કૃષ્ણ જે રોહિણી નક્ષત્રમાં જન્મ્યા હતા, એમને આદર્શ બનાવી એમણે જે ગુણ કેળવ્યા છે એ ગુણ કેળવી અને આપણે આગળ વધશો તો એક દિવસ આપણું નામ અવ્વલ નંબર ઉપર હશે. એમાં કોઈ બે મત નથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.